નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે આઈપીપીબી દ્વારા કોન્ટ્રાક્ટ આધારે ઓલ ઇન્ડિયા સર્કલ બેઝ ભરતીની જાહેરાત કરી છે. આ પોસ્ટ માટે ટોટલ 51 ખાલી જગ્યાઓ માટે સર્કલ આધારિત એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી માટેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટની વિગતો, અગત્યની તારીખો, ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી જેવી માહિતી મેળવવાના છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિડીયોની શરૂઆત કરીએ. આઈબીપીબી સીબીઈ રિક્વાયરમેન્ટ 2025 જોઈન ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. મિત્રો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એ કોન્ટ્રાક્ટ આધારે 51 સર્કલ આધારિત એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. બેંક ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા સ્નાતક માટે આ શ્રેષ્ઠ તક છે. 1 માર્ચ 2025 થી 21 માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પોસ્ટ માટેની ભરતી મિત્રો કોન્ટ્રાક્ટ આધારે છે. હવે જોઈએ કે પોસ્ટ અને તેની વિગતો. તો સંસ્થાનું નામ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક આઈપીપીબી. તેમાં પોસ્ટનું નામ સર્કલ આધારિત એક્ઝિક્યુટિવ સીબીઈ. કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો ટોટલ 51 ખાલી જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે. નોકરીનું સ્થાન સમગ્ર ભારતમાં સર્કલ વાઇઝ. પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો 30,000 પર મંથ મળવાપાત્ર રહેશે. તે જ રીતે કોન્ટ્રાક્ટની અવધિ 1 વર્ષ રહેશે અથવા 3 વર્ષ માટે વધારી શકાશે. એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે. ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો ibpbonline.com. આ વેબસાઇટ ઉપર વિઝિટ કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અરજી શરૂ થવાની તારીખ 1 માર્ચ 2025. તે જ રીતે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 21 માર્ચ 2025 રહેવાની છે. ત્યાર પછી સ્ટેટ વાઇઝ ખાલી જગ્યાની વાત કરીએ તો છત્તીસગઢમાં ટોટલ 3 જગ્યા ખાલી છે. આસામમાં 3 જગ્યા ખાલી છે. તે જ રીતે બિહારમાં 3 જગ્યા ખાલી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ 6 જગ્યા ખાલી છે. હરિયાણામાં 1 જગ્યા ખાલી છે. જમ્મુ અને કાશ્મીરમાં 2 જગ્યા ખાલી છે. તે જ રીતે કેરેલા, લક્ષદ્વીપમાં 1 જગ્યા ખાલી છે. મહારાષ્ટ્ર એમાં ટોટલ 3 જગ્યા ખાલી છે. ગોવામાં 1 જગ્યા ખાલી છે. નોર્થ ઇસ્ટ મલ્ટિપલ સ્ટેટની વાત કરીએ તો ટોટલ 20 જગ્યા ખાલી છે. મિત્રો, પંજાબમાં 1 જગ્યા ખાલી છે. તે જ રીતના રાજસ્થાન 1 જગ્યા ખાલી છે. તામિલનાડુમાં 2 જગ્યા ઉપર ભરતી થવાની છે. પોંડિચેરીની વાત કરીએ તો 1 જગ્યા ખાલી છે. તે જ રીતે ઉત્તર પ્રદેશમાં 1 જગ્યા ખાલી છે. ઉત્તરાખંડમાં ટોટલ 2 જગ્યા ખાલી છે. આમ સ્ટેટ વાઇઝ ટોટલ 51 ખાલી જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે. હવે જોઈએ કે શૈક્ષણિક લાયકાત અને અનુભવ શું રહેશે. તો ઉમેદવાર મિત્રો, ન્યૂનતમ લાયકાત કોઈ પણ યુનિવર્સિટીમાં સ્નાતક થયેલા હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો અનુભવની જરૂર નથી. ડોમિસાઇલ રેફરન્સ જે રાજ્યમાં ઉમેદવાર અરજી કરી રહ્યા છે તો તે રાજ્યના ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. હવે જોઈએ કે વય મર્યાદા. તો ઉમેદવાર મિત્રો, ન્યૂનતમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અને વધારેમાં વધારે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી મુજબ રહેશે. ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો SC STને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. ત્યાર પછી OBCને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને PWDની વાત કરીએ તો 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. ત્યાર પછી અરજી ફીની વાત કરીએ તો મિત્રો, જનરલ, OBC, EWS કેટેગરીના ઉમેદવાર માટે અરજી ફી 750 ભરવાના રહેશે. ત્યાર પછી જોઈએ કે SC ST
PWDના ઉમેદવારો માટે અરજી ફી 150 રૂપિયા ભરવાના થશે. ઉમેદવાર મિત્રો પેમેન્ટ ઓનલાઈન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI દ્વારા કરી શકાશે. ત્યાર પછી જોઈએ કે પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે. તો મિત્રો ગ્રેજ્યુએશન માર્ક આધારિત શોર્ટલિસ્ટ મૂકવામાં આવશે. ઉમેદવારોને તેમના ગ્રેજ્યુએશન ગુણના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યાર પછી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંતિમ પસંદગી ડોક્યુમેન્ટની ચકાસણીના આધારે કરવામાં આવશે. હવે વાત કરીએ તો સેલેરી અને એલાઉન્સની. 20,000 માસિક ફિક્સ પગાર રહેશે. તે જ રીતે એન્યુઅલ ઇન્ક્રીમેન્ટ ઉમેદવારના પ્રદર્શન આધારે મળવાપાત્ર રહેશે. અહીં ખાસ ધ્યાન આપવાનું છે કે ઉમેદવાર મિત્રોને TA અથવા DA જેવા કોઈ વધારાના ભથ્થા આપવામાં આવશે નહીં. ત્યાર પછી જોઈએ કે અરજી કેવી રીતે અરજી કરવાની છે. તો ઉમેદવાર મિત્રો ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની છે IBPBonline.com. ત્યાર પછી CBE ભરતીની 2025 માટે ઓનલાઈન અરજી કરો ઉપર ક્લિક કરવાનું રહેશે. તેમજ તમારા ઈમેલ ID અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર પછી તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને સંપર્ક વિગતોની કાળજીપૂર્વક દાખલ કરવાના રહેશે. ત્યાર પછી તમારા ફોટોગ્રાફ, હસ્તાક્ષર, સ્નાતક પ્રમાણપત્ર અને નિવાસ પ્રમાણપત્ર જેવા લાગુ હોય તો તેની સ્કેન કરીને નકલો અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે જો લાગુ પડતું હોય તો. ત્યાર પછી તમારી અરજીની સમીક્ષા કરો અને તેની છેલ્લી તારીખ પહેલાં સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી ફોર્મ સબમિટ થઈ ગયા પછી ભવિષ્યના સંદર્ભ માટે સબમિટ કરેલી અરજી પ્રિન્ટ લેવાની રહેશે. તો મિત્રો આ હતી માહિતી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક રિક્વાયરમેન્ટ 2025 માટે. વિડીયો જો મિત્રો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ.